એમએન લો કોલેજને મળીને બીસીઆઈ મંજૂરી ગ્રાન્ટ ઇન એડ કાનૂની શિક્ષણની લાંબી વાટાઘાટાનો અંતિમ ઉકેલ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નિસ્વાર્થ શૈક્ષણિક સેવા આપી રહેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એમએન લો કોલેજ મુંબઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી ખાસ કરીને નોંધપાત્ર છે, કારણ કે ગ્રાન્ટ ઇન એડ માળખામાં હેઠળ કોલેજની કાર્યપ્રણાલી શરૂ કરવા માટેની 2 વર્ષથી ચાલતી અનુમતિની રાહદારી હવે સંપૂર્ણ રીતે સમાપ્તિ થઈ ગઈ છે. બીસીઆઈ દ્વારા કોલેજને 60 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી 2 ડિવિઝન મંજૂર કરવામાં આવે છે, જે શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. આ સંદર્ભે એનજીઈએસ કોલેજના કેમ્પસમાં સીડીઓ પ્રોફેસર જય ધ્રુવે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી ગ્રાન્ટ ઇન એડ અનુમતિની જટિલ પ્રક્રિયા અને સતત અટકળો હવે અંતિમ રીતે સમાપ્ત થઈ ગઈ છે. એનજીઈએસ દ્વારા સતત પ્રયાસો, સરકારનું માર્ગદર્શન અને બીસીઆઈ સાથેની સક્રિય વાટાઘાટો પછી આ સિદ્ધિ મેળવી શકાય છે. આ મંજૂરી માત્ર એક ફોર્માલિટી નહીં, શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ ચૂકી છે. સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3માં વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળી શકે, જેથી કોઈપણ ગરીબ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય. આ સફળતા એનજીઈએસને તે અડીખમ નીતિનું પ્રતીક છે કે જેમાં સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સતત સુવિધાઓ વિસ્તારવા સંસ્થા પ્રતિબદ્ધ છે. તો કોલેજને શૈક્ષણિક વર્ષ 2024-25 અને 25-26ની એક સાથે મંજૂરી મળતા હવે સેમ 3માં સીધો પ્રવેશ વિદ્યાર્થીઓ મેળવી શકશે અને સેમ 1માં વિકાસના માધ્યમથી પ્રવેશ મેળવવો સરળ રહેશે. તદુપરાંત સેટ એમએન કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને સનદ મેળવવાનો માર્ગ પણ મોકળો થઈ જવાનું જણાવ્યું હતું. નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમએન લો કોલેજ, જે છેલ્લા 50 વર્ષથી લો એજ્યુકેશનમાં નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી હતી. તાજેતરમાં આપની જાણમાં હશે કે છેલ્લા 2 વર્ષથી એક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે એક જટિલ પ્રશ્ન ગ્રાન્ટેડ ઇન લો કોલેજનો ચાલી રહ્યો હતો, જે ફાઇનલી સરકારશ્રીના માર્ગદર્શન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સાથે વાટાઘાટો કરી અને કાલે સોલ્વ થઈ ગયો છે. અને ગઈકાલે અમારી એમએન લો કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરીથી એક ફાયદો એવો થશે કે જે છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું કે જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા છે એમને સનદ નહીં મળે, પણ હવે એ વિદ્યાર્થીઓને તાત્કાલિક સનદ પણ મળી જશે, જેની અરજી પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. અને સેકન્ડરી કે જે પણ વિદ્યાર્થીઓ જે બિચારા મધ્યમ વર્ગમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતના પછાત વિસ્તારમાંથી આવે છે, એ લોકોને હવે ઓછા અને નજીવા ફીમાં ભણવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અને એના માટે હવે જીકાસ પ્રક્રિયામાં ડાયરેક્ટ સેમિસ્ટર 1 અને જે વિદ્યાર્થીઓ થર્ડ સેમમાં ક્યાંય પણ ભણતા હોય, જો એમને નજીવા ફીમાં ભણવું હોય તો સેમિસ્ટર 3માં પણ ડાયરેક્ટ એડમિશન આપણી લો કોલેજમાં મળી શકશે.